દુનિયા તો બહુ જ મતલબી છે. દુનિયા તો બહુ સ્વાર્થી છે. તમે આવું ઘણી વખતે સાંભળ્યું છે ને, પણ ક્યારેય પણ પોતાની જાતના આપણે એ પ્રશ્ન પૂછીએ આપણે કદાચ કે આપણે પોતે કેટલા લોકો જોડે વગર મતલબે સંબંધ રાખ્યો, વગર સ્વાર્થે કોઈને આપણે બોલાયા. એવા ભાઈબંધો હોય, એવા મિત્રો હોય, કોઈ એવો કોઈ વ્યક્તિ હોય કે આપણને ખબર હોય કે ફલાણો વ્યક્તિ કદી આપણા કોમમાં નહીં આવવાનો, કે ફલાણો વ્યક્તિ ગરીબ છે, બરાબર. તો આપણે આવા વ્યક્તિનો કદી ફોને નહીં ઉપાડતા, અને ઘણી વખતે સામો મળે ને તો આપણે ઓખડા ફોન કરી દઈએ. અને અહીંયા આ મતલબી દુનિયાની અંદર બધા મતલબી ભેગા થયા છે, બરાબર. અને પછી એકબીજાને દોષ આપે છે કે દુનિયા મતલબી છે, દુનિયા સ્વાર્થી છે. પણ પોતાના હમું તો કદી કોઈ જોતું જ નહીં કે આપણે પોતે મતલબ વગર નહીં કોઈને બોલાવતા. અને એવું લાગે ને કે ફલાણાનો ફોન આવ્યો પણ એને કોઈ પૈસાની જરૂર છે કે તકલીફમાં છે, તો આપણે એને ફોને ના ઉપાડીએ. અને જો આગળ એવું લાગે કે ફલાણો વ્યક્તિ બહુ કોમનો છે, આર્યો ભવિષ્યમાં આપણે કોમ આવશે, ઓનાથી આપણો મતલબ નીકળે, તો આપણે એવા વ્યક્તિ પાસે તો આપણે દોડીને જતા રહીએ છીએ. એટલે ખરેખર આપણે દુનિયાના કોસવાના બદલે, દુનિયાના દોષ દેવાના બદલે આપણે પોતાની જાત હમે એકવાર જોઈએ કે આપણે પોતે તો મતલબ વગર, સ્વાર્થ વગર કોઈના જોડે આપણે સંબંધ રાખતા જ નહીં. ભલે ભણવાની અંદર જે ગણિત આવતું એની અંદર બધા લોકો નપાસ થતા હોય, એ લોકોને અઘરું લાગતું હોય કે 0 માર્ક્સ આપતો હોય, બરાબર. પણ સંબંધોનું ગણિત છે ને, એમાં બધા લોકો જો પરીક્ષા લેવામાં આવે તો હોય 100% બધા લોકો પાસ થઈ જાય, હોય 100 માર્ક્સ આવે. જેમ કે અત્યારે માણસ એટલો મતલબી છે ને કે સંબંધ આપણે લોકો આમ જોઈને વ્યક્તિને આપણે બોલાવીએ છીએ કે વ્યક્તિને જોઈએ કે ફલાણી વ્યક્તિ આપણે આટલા કોમમાં આવશે. આપણે એનો માપદંડ, દાખલા તરીકે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય તો તમે જુઓ, ગરીબના ઘેર કોઈ જોવા નહીં મળે. ભલે ગરીબ ભૂખ્યો હોય, એના ઘર મીઠાઈ ના હોય, એનો છોકરો ફટાકડા ના લાવ્યો હોય, આપણે લોકો કદી ગરીબને પૂછતા નહીં. અને પૈસાવાળો કોઈ વ્યક્તિ હોય, નેતા હોય, તો એમના ઘરે બધા લોકો જશે મીઠાઈઓ લઈને, ગિફ્ટ લઈને, કે સાહેબને કંઈ જવું પડે, સાહેબને સારું લગાડવા માટે. ખબર હે કે કોઈક દર કોમ આવશે, રાજાની કૂતરી મરી જાય તો આખું ગોમ ભેગું થાય કે રાજા સાહેબની કૂતરી મરી જાય. નાજી તો ખોટું લાગે, સંબંધ રાખવું પડે, સારું એમના આગળ સારા બનવું પડે, કોઈક દર આપણે કોમ રાખી. અને ગરીબ મરતો હોય તો એને કોઈ જોઈ ના જાય, ભાવે ના પૂછે, અને મરી જાય પછી બધા લોકો પૂછે કે ભાઈ શું થયું. એટલે કોઈને સાચું કીધું છે ને કે જીવતા માણસ જોડે બેસતો નથી માણસ, અને મર્યા પછી માનવી બેસના રાખે છે. વાહ રે માનવી તારી ભવાઈ. જ્યારે માણસ મરી જાય ને, અર્થી પર હોય, જો કદાચ ત્યારે એને બોલવાનો મોકો મળતો હોય ને કે આ તમે બધા લોકો 4-5 લોકો ટેકો આપી મને સ્મશાન લઈ જાઓ છો, જો જીવતો જીવ કદાચ એક વ્યક્તિએ મને ખાલી મારા સપોર્ટમાં ઉભો મને આ ટેકો આપ્યો જ ને, તો આજે હું તમારા વચ્ચે જીવતો હોત, યા તો ખુશ થઈને ખુશી મરીને જતો હોય, દુનિયાથી વિદાય લેતો હોય. એટલે કોઈને દોષ ના આપો. જીવનમાં ક્યારેય પોતાની જાત હોવું જોવું કે આપણે કેટલા સ્વાર્થ વગર લોકો મદદ કરીએ, સ્વાર્થ વગર લોકોના કોમમાં આવ્યા છીએ. પછી દુનિયાને સ્વાર્થ થઈ ગયા, બધા સ્વાર્થે ભેગા થઈને પાગલખોનાની જેમ બધા પાગલો બીજા પાગલ કહે છે. વાહ.